નમસ્કાર. BA સેમેસ્ટર 2 સંસ્કૃત વિષયમાં કાવ્યપ્રકાશની ચર્ચા વિડીયોના માધ્યમથી આપણે કરીએ છીએ ત્યારે મમ્મટ રચિત કાવ્યપ્રકાશની પ્રથમ કારિકા મંગલ કારિકા એ આપણે પૂર્ણ કરી છે. છેલ્લે આપણે આચાર્ય મમ્મટના કાવ્યપ્રકાશની બીજી કારિકા કે જેનો મુખ્ય વિષય છે કાવ્યના પ્રયોજનો, એની થોડીક પૂર્વ ભૂમિકા એની આપણે ચર્ચા કરી છે. બે કારિકાઓ બીજી અને ત્રીજી બંનેમાં એકમાં પ્રયોજન અને બીજામાં હેતુ એની ચર્ચા મમ્મટે કરી છે. ત્યારે છેલ્લે આપણે જોયું કે પ્રયોજન અને હેતુ જે આપણે વ્યવહાર જગતમાં એક જ અર્થમાં વાપરતા આવ્યા છીએ, પરંતુ બંનેના અર્થમાં ઘણો બધો ફરક છે. આ જગતની કોઈ પણ વસ્તુ માટે આપણે પ્રશ્ન કરીએ કે આ વસ્તુ શા માટે, એનો જે જવાબ આવે એ એનું પ્રયોજન છે. ચોક શા માટે? તો કે ચોક લખવા માટે. તો લખવું એ ચોકનું પ્રયોજન છે. પણ એ જ વસ્તુ માટે બીજો પ્રશ્ન કરીએ કે ચોક શામાંથી? તો એનો જવાબ આવે કે માટીમાંથી. તો માટી એ ચોકનો હેતુ છે. કોઈપણ વસ્તુના ઉત્પાદનના અનેક કારણોમાંનું એક ઉત્કૃષ્ટ કારણ અને ઉપાદાન કારણ એ વસ્તુ માટે, એ ક્રિયા માટે હેતુરૂપ હોઈ શકે. તો કાવ્યપ્રકાશની બીજી કારિકા એમાં મમ્મટે કાવ્યના પ્રયોજનોની ચર્ચા કરી છે. પ્રયોજન યાની કે ઉદ્દેશ્ય, ફળ. આ જગતમાં તમામ માનવી પ્રવૃત્તિ એની પાછળ કોઈને કોઈ પ્રકારે એનો સ્વાર્થ રહેલો છે. આ જગતનો એક નિયમ છે, મને શું અને મારે શું. તો જગતની કોઈ પણ પ્રવૃત્તિની પાછળ એનો ઉદ્દેશ્ય, વ્યક્તિનો સ્વાર્થ રહેલો જ હોય છે. શંકરાચાર્ય કહે છે કે ઉદ્દેશ્ય વગર ગાંડો માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તો કવિ તો પ્રબુદ્ધ છે, સાહિત્યકારો તો સંવેદનશીલ હોય, તો એ લોકો આ પ્રવૃત્તિ શું કામ કરે? એની પાછળનું ફળ કયું, ઉદ્દેશ્ય કયો, એની ચર્ચા ભારતીય કાવ્યશાસ્ત્રમાં બહુ સુપેરે થઈ છે. આચાર્ય ભરતથી માંડીને નાટ્યશાસ્ત્રમાં ભરત લખે છે ઈશામ ન વિદ્યા ન તપો. સાહિત્યની અંદર બધું જ હોય છે, શું નથી હોતું? મહાકાવ્યોના લક્ષણોમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની પ્રાપ્તિ એની પણ ચર્ચા થયેલી છે. તો લગભગ મોટા ભાગના ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના લક્ષણો આપવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. પરંતુ આપણે જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી આચાર્ય મમ્મટ કાવ્યના પ્રયોજન માટે શું કહે છે? કાવ્ય શું કામ લખવામાં આવે? ભાવક શું કામ એને સાંભળે? ભાવક એનું રસપાન શું કામ કરે? તો ક્યાંક સર્જક, ક્યાંક ભાવક, ક્યાંક ઉભય પક્ષે એમની પાછળનું કોઈને કોઈ ફળ રહેલું છે, કોઈને કોઈ પ્રકારનો ઉદ્દેશ્ય રહેલો છે. એની ચર્ચા કાવ્યપ્રકાશની આ બીજી કારિકામાં આચાર્ય મમ્મટે કરેલો છે.
કાવ્યથી 6 પ્રયોજનો સિદ્ધ થાય. કાવ્યથી યશ મળે, અર્થ મળે, વ્યવહાર જ્ઞાન મળે, અમંગલનો નાશ થાય, સદ્ય પર નિવૃત્તે વાંચતાની સાથે તરત જ આનંદની પ્રાપ્તિ થાય, કાંતા સંમિત થયો ઉપદેશ યુજે, એમાંથી કોઈને કોઈ પ્રકારનું ઉપદેશાત્મક જ્ઞાન મળે. આ 6 પ્રયોજનોની ચર્ચા આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશની આ બીજી કારિકામાં કરી છે. એમાંનું પહેલું પ્રયોજન એટલે કાવ્યથી યશ મળે. કવિ જ્યારે કાવ્ય લખવા માટે બેસે ત્યારે એવું નક્કી કરીને નથી બેસતો કે આ કાવ્ય હું લખીશ, આ સાહિત્ય હું લખીશ, સમાજમાં એ પ્રસિદ્ધ થશે અને મને યશ મળશે. હકીકતમાં તો સાહિત્યકારોને અનાયાસે પ્રાપ્ત થતું આ એક ફળ છે. આપણે પ્રાથમિક શાળાથી માંડી અને કોલેજ સુધી અભ્યાસ કરતા આવ્યા છે. એમાંય કોઈ ભાષા, એ પછી ગુજરાતી હોય, હિન્દી હોય કે સંસ્કૃત હોય, એનો કોઈ પાઠ, એનું કોઈ કાવ્ય જ્યારે પણ આપણા શિક્ષક આપણને ભણાવતા હોય ત્યારે સૌ પ્રથમ કવિનો પરિચય આપે, લેખકનો પરિચય આપે. તો મોટે ભાગે આપણે જેટલા કાવ્યો, ગદ્યના જે પાઠો, જે કંઈ પણ ભણ્યા છીએ, આપણા શૈક્ષણિક અભ્યાસક્રમોની અંદર જે સાહિત્યકારોને આપણે ભણીએ છીએ એ બધા કંઈ આ પૃથ્વીની સપાટી ઉપર હયાત હોતા નથી. એમાંથી માંડ ગણ્યા કાંઠા 20% કવિઓ, સાહિત્યકારો કે લેખકો એ આપણા સમકાલીન હોય, આપણી સાથે આ જગતમાં જીવતા હોય. બાકીના 80% કવિઓ અને લેખકો એ લગભગ સ્વર્ગસ્થ હોય છે. આમ છતાં પણ એનું સાહિત્ય આપણે ભણવું પડે, વાંચવું પડે, એનું વિવેચન કરવું પડે. એમાંથી જ આપણે પરીક્ષા આપવી પડે. એ પરીક્ષા આપ્યા પછી આપણને ડિગ્રી મળે, આપણને પદવી મળે. તો આનાથી વિશેષ મોટો યશ બીજો કયો હોઈ શકે? કાલિદાસ આદિનામ. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભાસ એ તો વર્ષો પહેલાં થઈ ગયા. આમ છતાં પણ આજે કાલિદાસને આપણે ભણતા હોઈએ, ભાસને ભણતા હોઈએ, ભવભૂતિને પણ આપણે અભ્યાસની અંદર ભણતા હોઈએ, અને એ અભ્યાસ, એનું સાહિત્ય વાંચ્યા પછી આપણે પરીક્ષાઓ આપતા હોઈએ, અને પરીક્ષાઓ આપ્યા પછી પણ આપણને ડિગ્રી મળતી હોય, આપણને રોજગારી મળતી હોય, તો આનાથી મોટો બીજો યશ તો કયો હોઈ શકે? એમાંય પ્રાચીન સંસ્કૃત સાહિત્યના આ મહાકવિઓએ આ પૃથ્વીના ગ્રહની ક્યારે મુલાકાત લીધી, ક્યારે જન્મા, ક્યાં સાહિત્ય સાધના કરી, એની કોઈ આપણને ખબર નથી. કદાચ સંસ્કૃત સાહિત્યના આ લેખકોની એ વિનમ્રતા હોઈ શકે. આમ છતાં પણ એક અજાણ્યા લેખક, એક અજાણ્યા સાહિત્યકાર, એને આપણે વાંચવા પડે, વિચારવા પડે. આનાથી મોટો બીજો યશ કયો હોઈ શકે? ઘણા લોકોને કાવ્ય પ્રકાશ વાંચ્યા પછી એવો પ્રશ્ન થાય કે મમ્મટે યશ મળે એમ કીધું, પણ કાલિદાસ આદિનામ એમ કીધું, કાલિદાસ વગેરેની જેમ. તો આપણે ત્યાં રામાયણ, મહાભારત, યાને કે વેદવ્યાસ, વાલ્મીકી, શું આ કવિઓ પણ નથી? તો કદાચ મમ્મટનો ઈશારો એવો હોઈ શકે કે વેદવ્યાસ અને વાલ્મીકીમાં તો કદાચ દૈવી અંશ હતો,
પણ હું અહીં જે તમને વાત કરવા માગું છું મમ્મટની યશની બાબતમાં, એ યશની વાત હું માત્ર આ જગતના પાર્થિવ કવિઓની વાત કરું છું. ભારતીય સંસ્કૃત સાહિત્ય, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય, ક્લાસિકલ સંસ્કૃત, એની શરૂઆત મોટા ભાગે કાલિદાસથી જ થતી હોય. તો એ પહેલાંના જે આ બે મહાકવિઓ છે, એ બંને મહાકવિઓ વેદવ્યાસનો તમે ઇતિહાસ મેળવવા જાઓ તો ક્યાં વશિષ્ઠ, ક્યાં શક્તિ, ક્યાં પરાશર. એને તો કદાચ આ વસ્તુ જીન્સમાં છે, એને તો વારસામાં મળેલી છે, એને તો કોઈને કોઈ પ્રકારે દૈવી સ્પર્શ મળેલો છે એમના સર્જનને, એમના વિચારને, એની કલ્પનાઓને. એટલે એને તો યશ મળે જ, સ્વાભાવિક છે. પણ મમ્મટ આપણને પાર્થિવ કવિઓની વાત કરે છે. ભારતીય ગુજરાતી સાહિત્યના કવિઓ નરસિંહ મહેતા હોય, પ્રેમાનંદ હોય, અખો હોય, શામળ હોય, કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એવા રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે ગીતાંજલિ લખ્યું હશે ત્યારે કંઈ એણે એવું નક્કી નહીં કરી લીધું હોય કે આ કૃતિને કારણે, મારા આ સર્જનને કારણે મને નોબેલ પ્રાઇઝ મળે. નીતિ શતકમાં ભર્તૃહરિ લખે છે, નાસ્તિ યેષામ યશ જરા મરણજમ ભયમ. આ જે સુકૃતજનો છે, જે કવિઓ છે, લેખકો છે, સાહિત્યકારો છે, જે આ જગતને કંઈક આપીને ગયા છે, એને વૃદ્ધાવસ્થાનો, એને કોઈ રોગનો કે મૃત્યુનો ભય છે જ નહીં. એ તો કાયમી માટે પોતાના અક્ષરદેહથી, પોતાના યશરૂપી શરીરથી આ જગતની અંદર અમર થઈ ગયા છે. નાસ્તિ યેષામ યશ જરા મરણ, એને મૃત્યુનો પણ ભય નથી. કાલિદાસ ભવભૂતિ ભારવી ક્યારે થયા, કયા કાળમાં થયા, કોઈ ઇતિહાસ આપણને પ્રાપ્ત થતો નથી. છતાં આ કવિઓ અક્ષરદેહ પોતાના સર્જનના માધ્યમથી આપણી વચ્ચે હાલમાં પણ જીવંત છે. એટલે કવિઓનું કદાચ મૃત્યુ થાય, સાહિત્યકારો એના પાર્થિવ દેહથી કે અમર નથી. સમય આવે ત્યારે આપણે વચ્ચેથી ચાલ્યા જાય. પણ એનું જે કીર્તિરૂપી શરીર છે, એનું જે યશરૂપી શરીર છે, એનું પ્રતિષ્ઠારૂપી જે શરીર છે, એ હંમેશા આપણી વચ્ચે જ રહે છે. યોગાનુયોગ આજે કેકા શાસ્ત્રીની જન્મતિથિ છે. કેકા શાસ્ત્રીને આપણે વર્ષો સુધી યાદ રાખવા પડશે. વર્ષો સુધી આપણી વચ્ચે, જોકે પોતે પૂર્ણ આયુષ્ય ભોગવીને ગયા છે, છતાંય એનું જે સર્જન છે, એનું જે કવન છે, એને લઈને ખરેખર આપણે યુગો સુધી કેકા શાસ્ત્રીને યાદ રાખીશું. કદાચ નરસિંહ મહેતા આ પૃથ્વીની સપાટી ઉપર આવ્યા હોત, ભક્તિની ટોચ કહી શકાય. ભક્તિનું નરસિંહ મહેતાએ સામાજિકરણ કર્યું છે, નો ડાઉટ. પણ કદાચ નરસિંહ મહેતાએ, મીરાએ અને સુરદાસે જો પદો ન લખ્યા હોત, કીર્તનો ન લખ્યા હોત, ભજનો ન લખ્યા હોત, તો કદાચ એની ભક્તિ તો આ સમાજ યાદ રાખત કે નહીં, શંકાશીલ પ્રશ્ન છે. પણ આજે પણ તમે ગિરનારની તળેટીની અંદર ભવનાથમાં જાઓ એટલે નરસિંહ મહેતાનું એકાદું પદ તમને યાદ આવી જાય. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કોઈને કોઈ કડી એની યાદ આવી જાય. તો નરસિંહ મહેતાનું જે યશરૂપી શરીર છે, એ ભક્તિ કરતાં એના સર્જનને કારણે આ જગતની અંદર વધારે ચિરસ્થાયી થયું હોય
એવું લાગે છે. તો કોઈ પણ કવિ, કોઈ પણ સાહિત્યકાર લખવા બેસે ત્યારે યશના લોભથી લખતો નથી કે આને કારણે મને યશ મળશે, હું યુગો સુધી લોકોના હૃદયમાં જીવંત રહીશ, લોકો મને યાદ કરશે. આવી કોઈ સ્વાર્થી ભાવના એના સર્જન વખતે હોતી નથી. પણ આ અનાયાસે મળતું ફળ છે. એના સર્જનની અંદર એની જે પ્રતિભા છે, એની જે સંવેદનશીલતા છે, એનું જે સાહિત્યિક તપ છે, એને લઈને લોકો યુગો સુધી, વર્ષો સુધી એના કવનને પોતાના હૃદયની અંદર સંઘરી રાખે છે. આજે કેટલાય લેખકો, કેટલાય સાહિત્યકારો આપણી વચ્ચે નથી, અથવા તો બહુ અલ્પ આયુષ્ય ભોગવીને, બહુ ટૂંકું આયુષ્ય ભોગવીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. કવિ કલાપી બહુ ટૂંકું આયુષ્ય, પણ એણે લખેલી ગઝલો, એણે લખેલા કાવ્યો આજે પણ લોક હૃદયની અંદર એટલા ને એટલા સ્થાન ધરાવે છે. આ સ્થાન ધરાવવા માટે એને 100 વર્ષ સુધી જીવવું નથી પડ્યું. બહુ ટૂંકું આયુષ્ય, સામાન્ય આયુષ્ય, કે માણસ વધીને એમફિલ કરી શકે, અભ્યાસ કરી શકે ત્યાં સુધીનું આયુષ્ય. અને આટલા ટૂંકા ગાળામાં જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી ગમે ત્યારે આપણને યાદ આવી જાય. તો કાવ્યનું પહેલું ફળ, કાવ્યનું પહેલું પ્રયોજન એ અનાયાસે પ્રાપ્ત થતો યશ છે. કવિ કદાચ વિપુલ ગ્રંથો ન આપે, એના સાહિત્ય સર્જનનો ઢગલો આપણી સામે ન કરે, તો પણ એકાદ નાના કાવ્યથી, એકાદ નાની એવી વાર્તાથી, આજે ધૂમકેતુને માત્ર એક પોસ્ટ ઓફિસ વાર્તાથી આપણે યાદ કરીએ. બાકીનું એટલું કેટલું એનું કવન હોય, કેટલું સાહિત્ય સર્જન હોય, ઘણા લોકો વાંચ્યું નહીં હોય. માત્ર ને માત્ર એક જ વાર્તા પોસ્ટ ઓફિસ વાંચી અને ધૂમકેતુ આપણા હૃદયની અંદર કાયમી માટે સ્થાન કરી જાય, એ છે યશ. એટલે કાવ્યના નિર્માણથી, કાવ્યના સર્જનથી કવિઓને, સર્જકોને, લેખકોને યશની પ્રાપ્તિ થાય છે. એમાં ભાવકને બહુ કંઈ લેવા દેવા નથી. એ કવિની, સાહિત્યકારની વ્યક્તિગત પ્રતિષ્ઠા છે. એટલે કાવ્યથી ભામર લખે છે પ્રીતિમ કીર્તિમ છે, કીર્તિ મળે. જો કે ભામરના લક્ષણો, આપણા ભામરના પ્રયોજનો આપણે જોવાના નથી. આપણે તો માત્ર મમ્મટના જ પ્રયોજનો જોવાના છે. આમ છતાં પણ સાહિત્યકારનું કોઈ પણ સર્જન યશને પાત્ર બનતું હોય છે. એમાંથી કોઈને કોઈ પ્રકારે યશ પ્રાપ્ત થતો હોય છે. યશ પ્રાપ્તિ પછી કાવ્યનું બીજું પ્રયોજન છે અર્થ પ્રાપ્તિ. કાવ્યથી અર્થ મળે, પૈસા મળે. આમ તો એમ કહેવાય છે કે સ્ત્રી અને સરસ્વતીને બહુ કંઈ ભળતું નથી. જ્યાં સ્ત્રી હોય ત્યાં સરસ્વતી ન હોય, અને સરસ્વતી હોય ત્યાં સ્ત્રી ન હોય. જ્ઞાન અને લક્ષ્મી એક જગ્યાએ લગભગ ભેગા થતા નથી. આપણે આપણા સાહિત્યકારો, આપણા લેખકો એનું જીવન વૃત્તાંત જ્યારે જોતા હોઈએ ત્યારે, એમાં ખાસ કરીને પ્રાચીન સંસ્કૃત સાહિત્યકારો આપણા જે છે, એને કોઈને કોઈ પ્રકારે ક્યાંક કોઈ રાજાઓનો આશ્રય મળ્યો છે, રાજ્ય આશ્રય. જે રાજાના રાજ્યમાં એ આશ્રિત કવિ હોય, એની આજીવિકાનો પ્રશ્નનો ઉકેલ એ રાજાએ લઈ આવે. એવા કેટલાય સાહિત્યકારો કે દરેકની સાથે કોઈને કોઈ એક રાજ્ય આશ્રય સંકળાયેલો છે. બાણભટ્ટ હર્ષવર્ધનના રાજ્યમાં,
કાલિદાસ માટે તો કેટલી બધી દંતકથાઓ આપણને પ્રાપ્ત થાય. વિક્રમાદિત્યના દરબારનો એ રાજકવિ હતો, નવરત્નોમાંનું એક રત્ન હતું. આપણા ગુજરાતી સાહિત્યના મધ્યકાલીન સાહિત્યના જે કવિઓ છે, પછી પ્રેમાનંદ હોય કે નાનાલાલ હોય, એને કોઈને કોઈ પ્રકારે આજના કાળમાં રાજ્ય આશ્રય કદાચ શક્ય નથી, પણ સમાજ આશ્રય મેળવ્યો હોય એવી વાતો આપણને મળે છે. કવિ બોટાદકર કે સમાજ જીવન, સમાજના સંબંધો ઉપર અનેક કાવ્યો લખ્યા છે. જનનીની જોડ સખી નહીં જડે, સંબંધોના કાવ્યો, સામાજિક સંબંધોના કાવ્યો. બહુ ગરીબ પરિસ્થિતિ, અત્યંત ગરીબ પરિસ્થિતિ, છતાંય સમાજે એની આજીવિકાનું ધ્યાન રાખ્યું છે. એમ કહેવાય છે કે કવિ નાનાલાલને એ કાળની અંદર, એ યુગની અંદર સમાજના લોકોએ 12,000 રૂપિયા એકઠા કરી અને થેલી અર્પણ કરેલ. પ્રેમાનંદની આજીવિકાનો પ્રશ્ન પણ સમાજે ઉપાડેલો. તો કવિને આજના આધુનિક કાળની વાત નથી, આ તો હું પ્રાચીન કાળની વાત કરું છું. પણ કોમર્સની દ્રષ્ટિએ કે માર્કેટિંગની દ્રષ્ટિએ અથવા તો ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ઘણી વખત એવો પ્રશ્ન થાય કે ઘણા લોકો વાત કરતા હોય કે એને તો ભાઈ બેઠી આવક છે. તો બેઠી આવક કોને કહેવાય? તો બેઠી આવકની સામે ઊભી આવક પણ હશે. આપણે ત્યાં એકમાત્ર વૈજ્ઞાનિક કે એક વખત કોઈ શોધ કરે, દાખલા તરીકે એક બલ્બની શોધ થઈ, એક ટ્યુબલાઇટની શોધ થઈ, એક પંખાની શોધ થઈ, તો એ શોધની પેટન્ટ આ દુનિયામાં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ વૈજ્ઞાનિકને એની રોયલ્ટી મળે. એ વ્યક્તિ હયાત ન હોય તો એના વારસદારોને મળે, એ હયાત ન હોય તો એના વારસદારોને મળે. આ થઈ બેઠી આવક. આપણે કદાચ નોકરી કરતા હોઈએ તો નોકરીની અંદર જવું પડે, રેગ્યુલર હાજરી આપવી પડે, સોંપવામાં આવેલી ફરજો પૂરી કરવી પડે, તો આપણને મહિને પગાર મળે. આપણે કદાચ કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોઈએ, ઉદ્યોગપતિ હોઈએ, આપણું કારખાનું બરાબર ચાલે, આપણે નિયમિત આપણું મેનેજમેન્ટ કરીએ, ત્યારે વર્ષને અંતે એમાંથી આપણને આવક ઊભી થાય. કદાચ આપણે ખેતી કરતા હોય તો ખેતી કરીએ, આપણે વાડીએ જવું પડે, ખેતરે જવું પડે, નિયમિત કામ કરવું પડે. વરસાદ થયો અને વાવણી કરી લીધી અને પછી ગામને ચોરે જો આપણે ગપાટા મારે રાખીએ તો દિવાળી ઉપર જ્યારે આપણે આપણો પાક્યો છે કે નહીં લેવા માટે જઈએ ત્યારે એમાં ગધેડા ચરી ગયા. એટલે આ જગતના તમામ બિઝનેસો, તમામ નોકરીઓ, તમે જ્યાં સુધી એક્ટિવ નહીં રહ્યો, તમે જ્યાં સુધી એલર્ટ નહીં રહ્યો, ત્યાં સુધી કોઈ કમાણી આપવાની નથી. પણ એક વૈજ્ઞાનિકો એવા છે કે એક વખત એક શોધ કરી અને આ જગત છોડી અને ચાલ્યા જાય, એની કમાણી યુગો સુધી રહી. એને કહેવાય બેઠી કમાણી. બીજું આપણે ત્યાં છે કલાકાર. કોઈ એક કલાકાર હોય, એણે પિક્ચરની અંદર કામ કર્યું હોય, સંગીતના ક્ષેત્રમાં કામ કર્યું હોય, ગાવાના ક્ષેત્રમાં કામ કર્યું હોય, તો એક કલાકાર એનું સંગીત, એનું ગાન આ જગતમાં જ્યાં સુધી વગડે, લોકો સાંભળે,
ત્યાં સુધી એની રોયલ્ટી એના વારસદારોને અને એના વારસદારોને મળતી રહે છે. પછી લતા મંગેશકર હોય કે અમિતાભ બચ્ચન હોય કે કિશોર કુમાર હોય, આજે પણ કિશોર કુમારના દીકરાને કરોડો રોયલ્ટી મળે છે. કર્તૃત્વ તો એક જ વખત થયું. આજે કોઈ પણ કલાકાર હોય, એનું આલ્બમ માર્કેટની અંદર પ્રસિદ્ધ થાય, લોકો સુધી પહોંચે, તો લોકો જ્યાં સુધી એને સાંભળે, કલાકારોને, આર્ટિસ્ટોને જ્યાં સુધી પડદા ઉપર જુએ, ત્યાં સુધીની એની જે પણ આવક થાય એની રોયલ્ટી એના વારસદારોને મળે છે. લતા મંગેશકરે કદાચ હજારો ગીતો ગાયા છે, પણ એ ગીતો આ પૃથ્વીની સપાટી પર જ્યાં સુધી વાગશે ત્યાં સુધી એના વારસદારોને કોઈને કોઈ પ્રકારે રોયલ્ટી જ રહેવાની છે. તો વૈજ્ઞાનિકો, કલાકારો અને ત્રીજું લેખકો, ઓથર. લેખકો, સર્જકો એક વખત પોતાની લાઈફમાં કોઈ એક કર્તૃત્વ પુસ્તકના રૂપમાં આપીને જાય. એ પુસ્તક આ પૃથ્વીની સપાટી ઉપર જ્યાં સુધી વંચાય ત્યાં સુધી એની જેટલી એડિશન, એની આવૃત્તિઓ છપાય ત્યાં સુધી એ લેખકને, લેખકના વારસદારોને, એના વારસદારોને રોયલ્ટીમાં કોઈને કોઈ પ્રકારે અર્થોપાર્જન મળે છે. એટલે કાવ્યથી યશ મળે, કાવ્યથી અર્થ મળે. આધુનિક લેખકોની વાત કરીએ તો આજે છાપાઓની અંદર જે કોલમો લખવામાં આવે છે, મેગેઝિનોની અંદર જે લેખો લખવામાં આવે છે, હું સર્જનાત્મક સાહિત્યની વાત નથી કરતો, માત્ર સામાન્ય આર્ટિકલ, તત્કાલીન પરિસ્થિતિને લઈને એ કોઈ પણ છાપવું હોય, કોઈ પણ છાપાની પૂર્તિ હોય, તો પણ એને એમાંથી કોઈને કોઈ માત્ર કલમ ચલાવે છે. એમાં પ્રતિભા છે કે નહીં, એમાં ટેલેન્ટ છે કે નહીં, એમાં કલ્પના છે કે નહીં, એની નોંધ લીધા વગર આ સમાજ એને કોઈને કોઈ પ્રકારે વળતર આપે છે. એટલે આધુનિક યુગની અંદર પણ, આધુનિક કાળની અંદર પણ જે સારા કટાર લેખકો છે, જે સારી કોલમો લખે છે, જે પ્રખ્યાત લેખકો છે, એને કોઈને કોઈ પ્રકારે અર્થ ઉપાર્જન થાય છે. આજે કેટલાક સાહિત્યકારો, કેટલા લેખકો તો આજના કાળની અંદર એવા છે કે એને તમારે 1 કલાકનું વ્યાખ્યાન આપવા માટે કદાચ બોલાવવાના થાય તો પણ તમારે એને 11,000 કે 21,000 રૂપિયા આપવા પડે, અથવા તો એનું TADA, એનું ગાડીનું ભાડું, આ બધું જ આપણે આપવું પડે. એનો અર્થ એ થયો કે સર્જકો, લેખકો, સારા વક્તાઓ, સારા કટાર લેખકો, એનું પણ સુપેરે આજના કાળની અંદર અર્થોપાર્જન થાય છે, પૈસા મળે છે. કાવ્ય પ્રકાશમાં આચાર્ય મમ્મટ ઉદાહરણ પણ ઘણા બધા આપે છે. ધાવક આદિ નામ, કયા કવિને કયા રાજ્યમાંથી કેવી રીતના રાજ્ય આશ્રય મળેલો. આજે તો કદાચ મમ્મટ તો આ લિખિત સાહિત્યની વાત છે, પણ એક સારા લેખક, એક સારા સાહિત્યકારનું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લેવું હોય તો પણ પૈસા આપવા પડે, પારિતોષિક આપવું પડે. એટલે આ એક પ્રકારની સામાજિક કદર ગણાવી શકાય, નો ડાઉટ.
આજે જૂનાગઢની અંદર વર્ષોથી પૂજ્ય મોરારી બાપુ દ્વારા એક ઉપક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય નિધિ ટ્રસ્ટ ગુજરાતના જે તે વર્ષના શ્રેષ્ઠ કવિ કે લેખક એનું નોમિનેશન કરે, આ વર્ષના શ્રેષ્ઠ કવિ તરીકે કમિટી જાહેર કરે અને એને કદાચ હવે તો રકમ વધી ગઈ હોય પણ હું જાણું છું ત્યાં સુધી 1 લાખ રૂપિયાની આજુબાજુનો ચેક એને અર્પણ કરવામાં આવે. આ કોઈ સીધી આવક નથી, કદર રૂપે થયેલી આવક છે. વિશ્વની અંદર એવા કેટલાય લેખકો છે કે જેના પુસ્તકો મિલિયનની અંદર વેચાય છે. હેરી પોટરનું નામ તમે સાંભળ્યું હશે. બહુ જ ટૂંકા ગાળામાં એક કરોડપતિ બની જાય હેરી પોટર. અમેરિકાનું એક પુસ્તક છે જાહેરમાં બોલવાની કળા. જાહેરમાં કેમ બોલવું, એ પુસ્તક કરોડોની સંખ્યામાં વેચાયું છે, કરોડોની સંખ્યા. તો આવા સુપ્રસિદ્ધ લેખકો, કવિઓ, કટાર લેખકો દરેકને કોઈને કોઈ પ્રકારે સીધી કે આડકતરી કે બેઠી રીતે અર્થ પ્રાપ્તિ થતી જ હોય છે, અર્થ પ્રાપ્તિ થતી જ રહે છે. પણ એક ચોખવટ કરી દઉં કે કોઈ પણ કવિ કે લેખક જ્યારે પોતાનું સર્જન એ લખવા માટે બેસે ત્યારે કંઈ એવું નક્કી નથી કરી લેતા કે ઝવેરચંદ મેઘાણી દાખલા તરીકે લખવા માટે બેસે અને કસુંબીનો રંગ એ લખે કે શિવાજીનું હાલરડું એ લખે, તો લખતા હોય ત્યારે એની અંદર એવો ભાવ નથી હોતો કે આમાંથી મને આટલા રૂપિયા મળે. જેમ યશ પ્રાપ્તિ સહજ હોય એમ અર્થ પ્રાપ્તિ પણ લગભગ સહજ હોય. સામેનો ભાવક વર્ગ એ કદરના રૂપમાં, પ્રોત્સાહનના રૂપમાં એને વળતર આપે તો કોમર્સની પરિભાષામાં કેવું હોય તો યશ પ્રાપ્તિ અથવા તો અર્થ પ્રાપ્તિ એ કવિઓ કે સાહિત્યકારો માટે મેઇન પ્રોડક્ટ નથી, સાઇડ પ્રોડક્ટ છે. અનાયાસે પ્રાપ્ત થતું ફળ છે. એને ખબર જ નથી કે આવું ફળ મને પ્રાપ્ત થશે. એટલે આચાર્ય મમ્મટની દ્રષ્ટિએ કાવ્યના જે 6 પ્રયોજનો છે એમાંથી કાવ્યમ યશશે, કાવ્યથી યશ મળે, કાવ્યથી અર્થ મળે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં આના માટે વૃત્તિમાં શું લખ્યું છે એના કરતાં આપણે સૌ સાહિત્ય રસિકો, સાહિત્યનો રસાસ્વાદ માણતા તમામ ભાવકો એને પોતે વિચારવાનો આ વિષય છે કે ક્યાં કેટલો યશ મળે છે, ક્યાં કેટલો અર્થ મળે છે. એનું કોઈ કેલ્ક્યુલેશન ના થઈ શકે યશનું અને અર્થનું, કારણ કે આ મેઇન પ્રોડક્ટ નથી, સાઇડ પ્રોડક્ટ છે. સાહજિક રીતે અનાયાસે પ્રાપ્ત થતું ફળ છે. એટલે કવિઓ અને લેખકો ક્યારેય પણ યશ માટે કે અર્થ માટે ફાફા મારે નહીં. એ તો કદરના રૂપમાં મળતું એક વિશિષ્ટ પ્રયોજન છે. આવા કુલ 6 પ્રયોજનોની ચર્ચા આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશની આ બીજી કારિકામાં એની ચર્ચા કરી છે. તો આજના આ વિડીયોમાં આપણે માત્ર 2 પ્રયોજનો, કાવ્યથી મળતો ફાયદો
એ યશના રૂપમાં પણ હોઈ શકે અને અર્થના રૂપમાં પણ હોઈ શકે. અને એના પછીનું ત્રીજું પ્રયોજન છે કાવ્યથી વ્યવહાર જ્ઞાન મળે, એની ચર્ચા હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આવતા અઠવાડિયે આપણે કરશું. આ બંને મુદ્દા ઉપર વ્યક્તિગત રીતે દરેક વિચારે. અર્થ પ્રાપ્તિ અને યશ પ્રાપ્તિ એ સર્જક અને ભાવક માટે એક વિચારની મુદ્દો છે, અનુભૂતિજન્ય એવો મુદ્દો છે. એટલે હું જે બોલ્યો એ જ તમારે પ્રશ્નના રૂપમાં પરીક્ષામાં લખવું એવું નથી. આ સાહિત્યકારોના સર્જન માટે તમને કેવી અનુભૂતિ છે અર્થ પ્રાપ્તિ માટે અને યશ પ્રાપ્તિ માટે, એ તમારે લખવાનું છે, એ વિચારવાનું છે. એટલે આ બંને મુદ્દાઓ એની ચર્ચા ભલે એક ફોર્મલ ચર્ચા મેં અહીંથી કરી છે, પણ આ બંને મુદ્દાઓ ઉપર તમે ધારો એટલું, તમે ઈચ્છો એટલું વિચારી શકો તો સાહિત્યના પ્રયોજનો માટે, યશ પ્રાપ્તિ માટે અને અર્થ પ્રાપ્તિ માટે તમે સૌ પણ તમારી અનુભૂતિજન્ય જે કાંઈ પણ હોય સામગ્રી એને આધારે વિચારજો. નેક્સ્ટ ત્રીજું પ્રયોજન વ્યવહાર જ્ઞાન, એના માટે આપણે આવતે અઠવાડિયે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો. આવજો.